કાશ્મીર ઘાટીમાં સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે શીતલહેર છવાઈ છે। શ્રીનગર સહિત મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો -ડિગ્રીમાં પહોંચી ગયો છે। હિમવર્ષાને કારણે જનજીવન ઉપર માઠી અસર પહોંચી છે। હવામાન વિભાગના મતે હજુ 17 ડિસેમ્બર સુધી કાશ્મીર ખીણમાં કોલ્ડ વેવ રહેશે, તો 21મી ડિસેમ્બરથી ફરી એકવાર હાડ થીજવતી ઠંડીનો રાઉન્ડ શરૂ થવાનું પણ હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે। આ તરફ હિમાચલ પ્રદેશમાં પણ કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। અડધો ડિસેમ્બર વીતી જવા છતાં હજુ પણ હિમાચલ પ્રદેશના મનાલી અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા થઈ નથી। હાલ તો ઠંડા પવનને કારણે અહીંના સ્થાનિક સૂપી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે। ચાલુ વર્ષે માત્ર અટલ ટનલ, રોહતાંગ જેવા પહાડી વિસ્તારોમાં નોંધપાત્ર હિમવર્ષા થઈ નથી। હલકી હિમવર્ષાને કારણે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। રોહતાંગ અને કોકસર સહિતના પહાડી વિસ્તારમાં તાપમાનનો પારો માઇનસમાં જતા અનેક જળસ્ત્રોતો થીજી ગયા છે।